હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું નાચોસ, જે દરેકના પસંદ હોય છે. તો તેના માટે મેં અત્યારે 1 વાટકી મકાઈનો લોટ લીધેલો છે. તેની સાથે જ મેં 1 વાટકી મેંદાનો લોટ લીધો છે. આ લોટની સાથે જ હવે મેં મગની દાળ પહેલેથી જ પલાળી રાખેલી હતી અને એકદમ આ કોરી થઈ ગઈ છે. અને આ રીતે તેને દાણા ભાગીને આપણે જોઈએ તો સરસ એવી પલળી ગઈ છે. એવી મગની દાળ 1 ચમચી જેટલી મેં અંદર એડ કરી છે. સાથે જ મેં ચીલી ફ્લેક્સ, લીલા મરચાં અને કોથમીર અંદર એડ કર્યા છે. આ રીતે બધા મસાલા કરી ત્યારબાદ અંદર રેગ્યુલર મસાલા કરીશું. મીઠું અંદર એડ કરીશું, હળદર પાવડર નાખીશું અને લાલ મરચું પાવડર આપણે ટેસ્ટ પ્રમાણે નાખીશું, કેમ કે આપણે લીલા મરચાં અને ચીલી ફ્લેક્સ અંદર એડ કર્યા છે માટે. ત્યારબાદ આપણે તેની અંદર તેલ ઉમેરીશું અને આ તેલ અંદર ઉમેર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લઈશું, કે જેથી કરીને બધો જ મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય અને તેમાં મુઠ્ઠી પડતું મોયણ આવે એ રીતે જ આપણે આ લોટ બાંધવાનો છે. તેલની વધારે તમને જરૂર લાગે તો પછી ફરીથી પણ લઈ શકાય. આ રીતે મુઠ્ઠી પડતું મોયણ થઈ જાય ત્યારબાદ આપણે પાણીથી તેને લોટ બાંધી દઈશું. આ રીતે સરસ એવો મિક્સ કરી અને લોટ બાંધી દેવાનો છે. તમને મારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો, જેથી કરીને મને આવા અવનવા વિડીયો બનાવવાની ઉત્સુકતા વધતી રહે. સરસ એવો જેમ જરૂર પડે તેમ પાણી અંદર એડ કરી અને આપણે લોટ બાંધી દઈશું. આ લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાની છે, જેથી કરીને તે સરસ એવો આપણે લોટ પલળી જાય. ત્યારબાદ તે 10 મિનિટ પછી આ રીતે રોટલી ના હોય એ રીતે સરસ ગુલ્લા વાળી લઈશું અને તેને એકદમ ધીરે ધીરે જ આપણે વણી લઈશું, કેમ કે આમાં આપણે મકાઈનો લોટ એડ કર્યો છે એટલે આ રોટલી થોડી ફાટી જાય, એટલે એને એકદમ ધીમેથી જ વણવાની છે. હવે આ રોટલીને ચોરસ બનાવી દઈશું. આ રીતે સાઈડો કાપી દઈશું અને ત્યારબાદ તેને વચ્ચેથી કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે નાચોસનો શેપ એકદમ સિમ્પલ રીતે હું આપવાનો પ્રયત્ન કરી રહી છું. તમે જુઓ કે એક રોટલીમાંથી ચારે સાઈડ કટ કરી ચોરસ બનાવી અને આ રીતે તમે ત્રિકોણ આકારમાં તેને કટ કરી લેવાની છે. એકદમ સરળ રીતે આપણે નાચોસ જે શેપ છે તે આપી રહ્યા છીએ. આ રીતે ફટાફટ પણ બની જાય છે અને બધા જ આપણે એક જ સરખા નાચોસ બને છે. તો તમે પણ જ્યારે બનાવો તો આ રીતે બનાવવાનો પ્રયત્ન કરજો, તો બધા જ નાચોસ એક જ શેપના બનશે. આ રીતે આપણે બધા બની જાય એ રીતે લઈ અને તમે જોઈ શકો ખૂબ જ સરસ છે. ત્યારબાદ આપણે ગરમ તેલમાં તેને તળી લઈશું અને તેને એકદમ થોડા ક્રિસ્પી થાય પણ એકદમ ધીમા તાપે તળવાના છે, કે જેથી કરીને દાજી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે થોડા ગોલ્ડન એવા થવા આવે ત્યારબાદ તેને આપણે તેલમાંથી લઈ લઈશું અને ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી એવા નાચોસ હવે અત્યારે બની અને આપણા તૈયાર થઈ ગયા છે. નાચોસની ઉપર મસાલો સ્પ્રિંકલ કરવા માટે મેં અત્યારે તેની અંદર મીઠું લીધું છે, લાલ મરચું પાવડર થોડો લીધો છે, સાથે જ આમચૂર પાવડર એડ કરીશું અને તેની સાથે જ મેં થોડો ગરમ મસાલો અંદર એડ કરવાનો છે. આ રીતે ચારે મસાલા એડ કરી બરાબર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આ મસાલાને આપણે જે નાચોસ બનાવીને તૈયાર થઈ ગયા છે આપણા, તેની ઉપર સ્પ્રિંકલ કરી દઈશું, કે જેથી કરીને નાચોસ ઉપર સરસ એવો ટેસ્ટ આવે. આ ઓપ્શનલ છે. જો તમારા બાળકો આ રીતે ઉપરથી મસાલો પસંદ ના કરે તો ના નાખો તો પણ ચાલે. આ રીતે સરસ એવા મસાલાને આપણે મિક્સ કરી લઈશું, કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આમ તેની સાથે એક ડીપ બનાવીએ છીએ, તો તેના માટે મેં માયોનીઝ લીધેલું છે અને માયોનીઝ આપણે એક બાઉલમાં લીધા બાદ આ માયોનીઝની અંદર આપણે ટોમેટો કેચઅપ એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. તેની સાથે જ આપણે જે પેલો મસાલો આગળ બનાવીને મૂક્યો નાચોસમાં એડ કર્યો, એ જ મસાલામાંથી થોડો અડધી ચમચી જેટલો મસાલો આની અંદર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. આપણું ડીપ તૈયાર થઈ ગયું છે અને
આ ડીપ આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને ત્યારબાદ આપણે જે નાચોસ આપણે જે બનાવીને રેડી રાખ્યા છે તે પણ સર્વિંગ ડીશમાં લઈ લઈએ. અત્યાર સુધી જો તમને મારા વિડીયો લાઈક અને શેર ના કર્યા હોય તો મારા વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. યુટ્યુબ ઉપર મારી ચેનલ સચિના કિચન છે તેને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ નવા વિડીયો જોતા રહેજો. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવા આપણા નાચોસ બનીને તૈયાર થઈ ગયા છે. આવા નાચોસ ઘરે જ બનાવીએ તો બધાને ખૂબ જ મજા આવી જાય અને આ ડીપ સાથે તો તે ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે નાચોસ બનાવી અને તમે પણ એન્જોય કરો. અત્યારે નાચોસ બનાવ્યા છે. બાય બાય ફ્રેન્ડ.